डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, સૌને વંદન। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું હેમંત પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ અર્વાચીન સાહિત્ય સ્વરૂપ ગઝલ। આ પેપર વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને આજે ગઝલના ઇતિહાસ વિશે વાત કરવાની છે, ગઝલની વિકાસ રેખા વિશે વાત કરવાની છે। મિત્રો, કોઈપણ સાહિત્ય સ્વરૂપ હોય એનો ચોક્કસ એક આકાર હોય છે અને ચોક્કસ બિંદુએ એ ઘડાતું હોય છે। જેમ કે ગઝલ એ વિદેશી સ્વરૂપ છે, આયાતી સ્વરૂપ છે અને આપણે ત્યાં વિદેશમાંથી આવેલું સ્વરૂપ છે। તો આ સ્વરૂપ ધીમે ધીમે ક્રમિક વિકાસ કરે છે, ધીમે ધીમે ઘડાય છે અને એક ચોક્કસ બિંદુએ પહોંચે છે। તો આજે ગઝલના ઇતિહાસ વિશે વાત કરીશું। ગુજરાતી ગઝલનો ઇતિહાસ। ગુજરાતી ગઝલને અત્યાર સુધી 150 વર્ષ થઈ ગયો છે, એટલે કે આ સ્વરૂપ આપણે ત્યાં 150 વર્ષથી રચાતું, લખાતું અને ઘડાતું આવ્યું છે। સાંપ્રત ગુજરાતી કવિતા ક્ષેત્રે ગઝલ ખૂબ જ લોકપ્રિય છે। અત્યારે જે વધારે સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં લખાય છે અને સૌથી લોકપ્રિય સ્વરૂપ બન્યું છે તે છે ગઝલ। વળી મુશાયરા પ્રવૃત્તિને કારણે પણ ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે। આમ જોવા જઈએ તો ગઝલના પરંપરાગત રીતે લખાતી ગઝલ, આધુનિક પ્રયોગશીલ ગઝલ અને સાંપ્રત ગઝલ એમ ગઝલને વિવિધ તબક્કાઓમાં વહેંચી શકાય છે। અહીં પણ ગઝલને જુદા જુદા તબક્કાઓમાં વહેંચી છે, એટલે કે જુદા જુદા 6 તબક્કાઓમાં વહેંચી છે અને ગઝલની વિકાસ રેખાને, ગઝલના ઇતિહાસને તપાસવાનો ઉપક્રમ રાખ્યો છે। તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3, 4, 5 અને 6 એ રીતના ગઝલના ઇતિહાસને તપાસવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે। તબક્કો 1, તબક્કા 1માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ દયારામ અને અર્વાચીન સાહિત્યના આદ્ય કવિ નર્મદ, આ બે કવિઓની ગઝલોમાં ગઝલના સંપૂર્ણ કહેવાય એવા લક્ષણો પ્રાપ્ત થતા નથી, પરંતુ આરંભે એકાદ બે લક્ષણ પ્રાપ્ત થાય છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ કવિ તરીકે જેમની ઓળખ છે એ દયારામ અને અર્વાચીન સાહિત્યના આદ્ય તરીકે જેમની ઓળખ છે એવા નર્મદની કેટલીક રચનાઓમાં ગઝલની થોડીક છાંટ જોવા મળે છે। દયારામની કેટલીક રચનાઓમાં ગઝલના લક્ષણો જોવા મળે છે। દયારામે ઉત્તર ભારતની અનેક યાત્રાઓ કરી છે। આ યાત્રાઓને કારણે તેમની રચનાઓમાં ઉર્દુ અને હિન્દી શબ્દોનો ઉપયોગ થયેલો પ્રાપ્ત થાય છે। દયારામની ગઝલધર્મી રચનાઓના કેન્દ્રમાં પણ મધ્યકાળની કવિતામાં જોવા મળતી પ્રેમલક્ષણા ભક્તિ કેન્દ્રમાં છે। એક ખૂબસૂરત ગભરૂ ગઝલ સાવરા, તારીફ ક્યાં કરું હે સબ બાત સે ભલા। તો નર્મદની કેટલીક રચનાઓ ગઝલને મળતી આવે છે। અલબત્ત એ વાત જુદી છે કે એને આપણે ગઝલ કહેતા નથી અથવા તો એમાં ગઝલના લક્ષણો પણ જોવા મળતા નથી। ઊંચે ભુરુદ પે આસમાન, વચ્ચે ચાંદ તે સ્વચ્છંદા, નીચે ગોરી કરે નૈના, રસે ડૂબ્યા નર્મદ બંદા। અહીં સ્વચ્છંદા બંદા એટલે કે કાફિયા સિવાય ગઝલના કોઈ લક્ષણો આપણને પ્રાપ્ત થતા નથી। ગઝલમાં જે મિજાજ જોવા જઈએ, જે મળે છે એ મિજાજ પણ નર્મદની આ રચનામાં પ્રાપ્ત થતો નથી। આમ અહીં પ્રથમ તબક્કામાં 1-2 લક્ષણોથી ગઝલ ધીમે ધીમે
હળવે હળવે પ્રવેશે છે. એટલે કે અહીં ગઝલના બીજ રોપાય છે. એ દૃષ્ટિએ આ પહેલો તબક્કો ગઝલના ઇતિહાસ માટે મહત્વનો તબક્કો છે. બીજો તબક્કો ગુજરાતી ગઝલ માટે ખૂબ જ મહત્વનો તબક્કો છે. આ તબક્કામાં બાલાશંકર કંથારિયા, કલાપી, મનીલાલ વગેરે જેવા મહત્વના ગઝલકારો આ તબક્કામાં પ્રાપ્ત થાય છે. આ તબક્કામાં જ ગુજરાતી ગઝલની આબોહવા ધીમે ધીમે બંધાય છે. બાલાશંકર કંથારિયા એને ગુજરાતી સાહિત્યના ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બાલાશંકર કંથારિયા પાસેથી ગઝલ કાવ્ય સ્વરૂપની એની નજીકની રચનાઓ પ્રાપ્ત થાય છે. એમની રચનાઓમાં પ્રણયની અભિવ્યક્તિ મુખ્યત્વે જોવા મળે છે. બાલાશંકરની ઘણી ગઝલો ભાવપ્રધાન છે. માશુકને ઈશ્વર તરીકે સ્વીકારીને પણ ઘણી અભિવ્યક્તિ જોવા મળે છે. એટલે ગઝલમાં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી હોવા જોઈએ. તો એવી રચનાઓ બાલાશંકર કંથારિયા પાસેથી પ્રાપ્ત થાય છે. જીગરનો યાર જુદો તો બધે સંસાર જુદો છે. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે. બધો સંસારથી એ યાર બેદરકાર જુદો છે. તો જો અહીં સંસાર, બેદરકાર, જુદો છે. તો આવા રદીફ અને કાફિયાનું બંધારણ બાલાશંકરની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. વળી બાલાશંકરમાં છંદ અને સ્વરૂપની હજી સભાનતા નથી, પરંતુ ગઝલમાં જે મિજાજ હોવો જોઈએ એ મિજાજ એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. આમ બાલાશંકર એ આપણા આરંભના ગઝલકાર તરીકે મહત્વનું સ્થાન ધરાવે છે. કલાપી એ ઇશ્કના કવિ છે, પ્રેમના કવિ છે. એમનો આશિક મિજાજ એમની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે પ્રગટ થાય છે. કલાપી પાસેથી પ્રેમ, સાકી, સુરાની આસપાસ પ્રેમની ફિલસૂફી, એની અભિવ્યક્તિનું પ્રાધાન્ય એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. મુબારક હો તમોને આ તમારા ઇશ્કના રસ્તા, મુબારક હો તમોને આ તમારા ઇશ્કના રસ્તા, અમારો રાહ ન્યારો છે તમોને જે ન ફાવ્યો તે. સ્વરૂપની બાબતમાં કલાપી પાસે કોઈ સભાનતા નથી અને રદીફ અને કાફિયાની પણ એમની ગઝલોમાં પસાર થઈએ છે તો એ સભાનતા પ્રાપ્ત નથી. પરંતુ જે કલાપીનો મિજાજ છે એ મિજાજ એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. મનીલાલ નભુભાઈ દ્વિવેદી, એમની પાસેથી પ્રણયની સાથે સાથે ચિંતન પ્રધાન ગઝલો પ્રાપ્ત થાય છે. એમનામાં પણ સ્વરૂપ વિશેની સભાનતા ઓછી છે, છતાં એમની ગઝલોમાં એક ગઝલનો મિજાજ પ્રાપ્ત થાય છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાય છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાય છે. આ ઉપરાંત બીજા તબક્કામાં ડાહ્યાભાઈ દેરાસરી, અમૃત કેશવ નાયક, લલિત, કાંત, ખબરદાર, સાગર વગેરે જેવા ગઝલકારો પણ પ્રાપ્ત થાય છે. અને એમની ગઝલોમાંથી પણ ગઝલના એકાદ બે લક્ષણો આપણને પ્રાપ્ત થાય છે. આ તબક્કામાં મહત્વની બાબત એ છે કે શરૂઆતમાં જે ઉર્દૂ ફારસી શબ્દો જે જોવા મળતા હતા એ જ શબ્દો અહીં પણ જોવા મળે છે. અને અભિવ્યક્તિમાં નાવીન્ય અને છંદનું વૈવિધ્ય પણ આ તબક્કામાં, બીજા તબક્કામાં પ્રાપ્ત થતું નથી. તબક્કો 3, આ તબક્કામાં હરજી લવજી દામાની, આસિમ રાંદેરી, ગની દહીવાલા, રતિલાલ અનિલ વગેરે જેવા ગઝલકારો પ્રાપ્ત થાય છે. અને આ તબક્કો ગુજરાતી ગઝલ ક્ષેત્રે મહત્વનો તબક્કો છે. આ તબક્કામાંથી જ ગઝલ એ ગુજરાતી ગઝલ બનવા લાગે છે. ગઝલ સૂક્ષ્મ તરફ ગતિ કરે છે. વળી આ સમયમાં એક મહત્વની ઘટના એ બને છે કે અમીન આઝાદ અને અન્ય ગઝલકારો છે એ ગઝલકારોએ ગઝલનું પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું. આને કારણે જ નવા નવા ગઝલકારો આપણી સામે આવે છે. અને આ સમયમાં સુરતમાં મહાગુજરાત ગઝલ મંડળની સ્થાપના થઈ. આ સ્થાપનાના કારણે, આ મંડળના કારણે ગુજરાતી સાહિત્યમાં અને ગુજરાતી ગઝલ ક્ષેત્રે મુશાયરા પ્રવૃત્તિને વેગ મળે છે. અને અનેક જગ્યા પર સુરતમાં ગઝલના મુશાયરાઓ થાય છે. હરજી લવજી દામાની, સૈદાને આપણે ગુજરાતી સાહિત્યમાં ગઝલ સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે.
તેમની પાસેથી તેમની ગઝલોમાંથી ગઝલોમાં નવી અભિવ્યક્તિ અને વાતને તિર્યક રીતે અને વેધક રીતે મૂકવાની ક્ષમતા એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. હાથ આવ્યું હતું હરનું છૂટ્યું, હાય મારું એ બાળપણ છૂટ્યું. આમાં અભિવ્યક્તિ જુઓ તમે કે બાળપણની સરખામણી હરણ સામે કરી છે અને ગઝલકારે કમાલ કરી નાખી છે. હરણની ઝડપે ગુમાવેલા બાળપણની પીડા હાથ દ્વારા અહીં વ્યક્ત કરવામાં આવી છે. સૈદા પાસેથી ગુલઝારે શાયરી અને દીપકના ફૂલ સંગ્રહોમાંથી ગઝલો પ્રાપ્ત થાય છે. ગુજરાતી ગઝલ હજી પ્રારંભના તબક્કે હતી. એ વખતે આ પ્રકારની અભિવ્યક્તિ સૈદાને એક મહત્વના ગઝલકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં સાબિત કરે છે. એ પછીના ગઝલકાર છે આસિમ રાંદેરી. આસિમ રાંદેરી પાસેથી લીલા, શણગાર, તાપી તીરે વગેરે સંગ્રહોમાંથી ગઝલો પ્રાપ્ત થાય છે. આ ગઝલકારે લીલાના કાલ્પનિક પાત્ર દ્વારા ગઝલોનું સર્જન કરીને ઉર્મિઓ વ્યક્ત કરી છે. પ્રણયના અનેક રંગો એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રણયની એકદમ પ્રચંડ અભિવ્યક્તિ એમની ગઝલોમાંથી આપણે પસાર થઈએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. એમની ખૂબ જ જાણીતી રચના છે. મને લીલા વિના કો અન્યમાં શ્રદ્ધા નથી હોતી કે નિર્મળ નીરની બધી જ નદીઓ ગંગા નથી હોતી. એ પછીના ગઝલકાર છે ગની દહીવાલા. ગની દહીવાલા પાસેથી ગાતા ઝરણા, મહેક, મધુરમ, ગનીમત, નિરાંત, ફાસ ફૂલની વગેરે સંગ્રહોમાંથી ગઝલો પ્રાપ્ત થાય છે. એમની ગઝલોમાં ઉર્મી તત્વનું વિશેષ આલેખન થયેલું જોવા મળે છે અને ઉષા, તુષાર, અશ્રુ, કિનારા, મજધાર, નૌકા, ચમન, સુમન વગેરે જેવા કલ્પનો અને પ્રતીકો એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. એટલે ગની દહીવાલાની ગઝલની રચનાઓમાં એમની રચનાઓમાં પ્રતીક અને કલ્પનનો વિનિયોગ આપણને પ્રાપ્ત થાય છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવે છે મોતીની સેજો ઉષાએ. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવે છે મોતીની સેજો ઉષાએ. પધારો કે આજ ચમનની યુવાની બધા સાધનોથી સભર થઈ ગઈ છે. ભાષાની અભિવ્યક્તિ પણ એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. આગળના જે ગઝલકારો છે એ ગઝલકારો કરતાં ગની દહીવાલાની ગઝલોમાં ભાષાની અભિવ્યક્તિ જુદી રીતે જોવા મળે છે અને ગની દહીવાલા એક ગુજરાતી સાહિત્યના મહત્વના ગઝલકાર સાબિત થાય છે. તો આ તબક્કામાં અમીન આઝાદ, પતિલ, બદરી કાચવાળા, બેકાર, સમીર, મનુભાઈ ત્રિવેદી વગેરે જેવા ગઝલકારોનું પ્રદાન પણ આ તબક્કામાં પ્રાપ્ત થાય છે. આ તબક્કામાં ઉર્દુ, ફારસી જે શબ્દોનું આલેખન થતું હતું એ શબ્દો ઓછા થાય છે અને એમાં ગુજરાતી શબ્દોનું આલેખન વધારે પ્રાપ્ત થાય છે. નવા નવા પ્રતીકો, નવા કલ્પનો આ ત્રીજા તબક્કામાં આપણને પ્રાપ્ત થાય છે. આગળનો તબક્કો છે ચોથો તબક્કો. આ તબક્કામાં આપણે અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, મરીઝ, બેફામ વગેરે જેવા ગઝલકારો મળે છે અને આ ગઝલકારો પાસેથી ઉત્તમ કક્ષાની કહીએ એવી ગઝલો ગુજરાતી સાહિત્યને પ્રાપ્ત થાય છે. તો અમૃત ઘાયલ પાસેથી શૂળ અને સમના, રંગ, રૂપ, અગ્નિ, ગઝલ નામનું સુખ, આશ્ચર્ય વચ્ચે, પશ્ચાતાપ વગેરે સંગ્રહો પ્રાપ્ત થાય છે. આઠો જામ ખુમારી એમનો સમગ્ર સંગ્રહ છે. ઘાયલ પાસેથી સંપૂર્ણ ખુમારી સાથે ગઝલો પ્રાપ્ત થાય છે. ખુમારીનું તત્વ એ અમૃત ઘાયલની ગઝલનું એક મહત્વનું લક્ષણ બની રહે છે અને આ જ લક્ષણ એમને અન્ય ગઝલકારો કરતાં નોખા પાડે છે, જુદા પાડે છે. એમની ગઝલોમાં ખુમારી સરળ શબ્દોમાં વ્યક્ત થાય છે એ પણ ગુજરાતી ગઝલ ક્ષેત્રે મહત્વની બાબત છે. આથી વિશેષ જોઈએ ઘાયલ શું આપને, આ સિદ્ધ શબ્દ આપનો એક કોરો ચેક છે. જો આમાં મિજાજ જુઓ, એક સરળ વાક્ય છે કે આથી વિશેષ જોઈએ ઘાયલ શું આપને, આ સિદ્ધ શબ્દ આપનો એક કોરો ચેક છે. તો અમૃત ઘાયલનો મિજાજ અહીં વ્યક્ત થયો છે. જીવનના અનેક સારા નરસા અનુભવો એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. મનુષ્ય સાથેના વ્યવહારો અને જગત સાથેના વ્યવહારો પણ એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. તો વળી કાઠિયાવાડી શબ્દો પણ રદીફ અને કાફિયા તરીકે ઘાયલની ગઝલોમાં
પ્રાપ્ત થાય છે. અબ્બાસ વાસી મરીઝ એ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક મોટું નામ છે. એમની પાસેથી આગમન અને નકશા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. ગુજરાતી ગઝલોમાં સાદગી સાથે ગહનતાનો અનુભવ મરીઝની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. મરીઝની ઘણી ગઝલોમાં પ્રણયની નિષ્ફળતા વારંવાર વિષય બનીને આવે છે. નિષ્ફળ પ્રણય અને મદિરા એ પણ એમની ગઝલોનું એક મહત્વનું કેન્દ્રબિંદુ છે. જીવનના અનેક ખટમીઠા અનુભવો મરીઝની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ. આગળના ગઝલકાર છે રતિલાલ અનિલ. તેમની પાસેથી ડમરો અને તુલસી, મસ્તીની પળોમાં, રસ્તો, અલવિદા વગેરે સંગ્રહોમાંથી ગઝલો પ્રાપ્ત થાય છે. રતિલાલ અનિલની ગઝલોમાં મુખ્યત્વે મનુષ્ય કેન્દ્રમાં છે. મનુષ્યનો ભાવ, મનુષ્યની લાગણી એ એમની ગઝલોનો વિષય બને છે. કોઈ મંદિર માનવીનું ઘર નથી, કેમ કે કઈ માનવી પથ્થર નથી. અનિલની ગઝલો મુખ્યત્વે 15 વર્ષ સુધી મહાગુજરાત ગઝલ મંડળ પ્રવૃત્તિને કારણે પ્રતિષ્ઠા પામી છે. ગઝલ લેખન, ગઝલ વિવેચન અને મુશાયરા પ્રવૃત્તિ દ્વારા ગઝલને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ગરિમા અપાવવા માટે રતિલાલ અનિલનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. શૂન્ય પાલનપુરી પાસેથી શૂન્યનું સર્જન, શૂન્યનું વિસર્જન, શૂન્યના અવશેષ, શૂન્યનું સ્મારક, શૂન્યની સ્મૃતિ વગેરે સંગ્રહો પ્રાપ્ત થાય છે. એમના સંગ્રહોમાંથી મુખ્યત્વે ખુદદારી અને ખુમારીનો ગુણ પ્રાપ્ત થાય છે. સસ્તામાં ઓ જમાના આ સોદો નહીં પતે, મારું સ્વમાન મારા યુગોની કમાઈ છે. શૂન્ય પાલનપુરીની ગઝલોમાં ભાષાની સરળતા ખૂબ જ સરળ છે અને એ ભાષા હૃદયમાં સોસરવી ઉતરી જાય એવી એમની ગઝલોની ભાષા છે. તત્સમ અને તદ્ભવ પદાવલી અને એમાં ક્યારેક ઉર્દુ શબ્દોનું મિશ્રણ પણ શૂન્ય પાલનપુરીની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. સૈફ પાલનપુરી પાસેથી હિચકો સંગ્રહ પ્રાપ્ત થાય છે. સાદી સરળ અભિવ્યક્તિ એ એમની ગઝલોનો મુખ્ય ગુણ રહ્યો છે. મેં લખેલો દઈ ગયા, પોતે લખેલો લઈ ગયા, કે હજુ સંબંધ કે એ પત્ર બદલાવી ગયા. તો આટલી સરળ અભિવ્યક્તિ આ સૈફ પાલનપુરી પાસેથી પ્રાપ્ત થાય છે. બરકત વિરાણી બેફામ ગુજરાતી ક્ષેત્રે, ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક મોટું નામ છે. તેમની પાસેથી માનસર, ઘટા, પ્યાસ, પરબ, રૂહાની રાહત વગેરે ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. એમની ગઝલોમાં આ સરળ અભિવ્યક્તિ જોવા મળે છે. સાથે સાથે પરંપરાગત રીતે અભિવ્યક્ત કરતા ગઝલકારને જીવન અને જગત સામે ઘણી ફરિયાદ છે. પોતાની જાત માટે, ખુદા માટે પણ અનેકવાર ફરિયાદ એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. કબર અને મરણ નિમિત્તે પણ એમની ગઝલોમાં જુદું જુદું ચિંતન જોવા મળે છે. બેફામ આ કબરની તિરાડ જોઈ થાય છે, બાકી રહેલી કોઈ તમારી તડફ હશે. એમની ખૂબ જ જાણીતી રચના છે કે બેફામ આ કબરની તિરાડ જોઈ થાય છે, બાકી રહેલી કોઈ તમારી તડફ હશે. તો અહીંયા ભાષાની અભિવ્યક્તિ જુઓ અને ગઝલનો મિજાજ પણ બેફામની રચનાઓમાં પ્રાપ્ત થાય છે. આ તબક્કામાં નાઝીર દેખૈયા, મકરંદ દવે, કિસ્મત કુરેશી, શેખાદમ આબુવાલા, ઓજસ પાલનપુરી, વેનીભાઈ પુરોહિત વગેરે અનેક મહત્વના ગઝલકારો પ્રાપ્ત થાય છે. પાંચમો તબક્કો, આ તબક્કાને આપણે આધુનિક તબક્કો કહી શકીએ છીએ. અને આધુનિક ગઝલમાં ભાષાની અભિવ્યક્તિ, ભાવની અભિવ્યક્તિ, લાગણીની અભિવ્યક્તિ જુદી જુદી રીતે પ્રાપ્ત થાય છે. આ તબક્કામાં હરીન્દ્ર દવે, આદિલ મંસૂરી, ચિનુ મોદી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, ભગવતી કુમાર શર્મા, રમેશ પારેખ જેવા મહત્વના ગઝલકારો મળે છે. અને આ ગઝલકારોની ગઝલમાં નવા પ્રતીકો અને કલ્પનોનું પણ આલેખન પ્રાપ્ત થાય છે. હરીન્દ્ર દવે પાસેથી આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ પછી વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમને ભાષા સાથે ખૂબ જ સુમેરે કામ પૂરું પાડ્યું છે. પ્રણયના વિવિધ ભાવો પણ હરીન્દ્ર દવેની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદી એ સરી નથી. તો ભાષાની અભિવ્યક્તિ હરીન્દ્ર દવે પાસેથી પ્રાપ્ત થાય છે. ભગવતી કુમાર શર્મા પાસેથી છંદો છે પાંદડા જેના, નળ દર્પણ, સંભવ, જળહળ, ઉજાગરો, ગઝલયાન, એ જાનો ગઝલની છે વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમની પાસેથી આધુનિક અભિવ્યક્તિ પ્રાપ્ત થાય છે અને પ્રયોગશીલ વલણો પણ એમની ગઝલોમાં જોવા મળે છે. ચાલે છે શ્વાસ ત્યાં જ સુધીનો પડાવ છે, સ્વીકારી લ્યો કે આ હવે છેલ્લો પડાવ છે. જલન માત્રી ગઝલ ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક મોટું નામ છે. તેમની પાસેથી જલન, સુકન વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. તપીસ એ એમનો સમગ્ર સંગ્રહ છે અને મુશાયરા પ્રવૃત્તિને કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય ગઝલકાર નીવડ્યા છે. તેમની ગઝલમાં મિજાજ તો ખરો જ, પણ એની સાથે સાથે ખુમારી પણ પ્રાપ્ત થાય છે. આદેશ તારો છે કે માનવને ના સતાવો, જુલ્મોમાં સાચું કહેજે, માનવથી તું ચઢે ને. તો આવી ખુમારી જલન માત્રી પાસેથી પ્રાપ્ત થાય છે. આદિલ મંસૂરી એ ગુજરાતી ગઝલ ક્ષેત્રે એક મહત્વનું નામ છે. તેમની પાસેથી વળાંક, પગરવ, સતત વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. મળે ન મળે એમનો સમગ્ર સંગ્રહ છે. પરંપરાગત ગઝલ કરતાં થોડીક અભિવ્યક્તિ પણ જુદી અભિવ્યક્તિ એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. તારા, સૂરજ, આકાશ, ચાંદ, ચાંદની વગેરે જેવા કલ્પનો એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. જો આપનો પડછાયો પડી જાય જરા પણ, નક્કી પછી રંગીન બની જાય હવા પણ. આ ખૂબ જ જાણીતી રચના છે આદિલ મંસૂરીની. મનહર મોદી પાસેથી આકૃતિ, ઓમ તત્સમ, 11 દરિયા, એક વધારાની ક્ષણ વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. તો જે આધુનિક અભિવ્યક્તિ કહેવાય, અસ્તિત્વવાદ, એપ્સડ વગેરેનો પ્રભાવ એમની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. અંધારું, પોતાના હું વિશે અને અસ્તિત્વની સભાનતા એમની ગઝલોમાં જોવા મળે છે. મુસાફર છું અને અટકી ગયો છું, સડક પર કોઈએ માર્યું છે તાળું. ચીનુ મોદી પાસેથી ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, શાપિત વનમાં, દેશવટો, ઇરશાદગઢ, અફવા, ઇનાયત, નકશાનગરના વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમની પાસેથી પણ આધુનિક ગઝલ પ્રાપ્ત થાય છે અને છંદમાં અનેક વૈવિધ્ય તેમની પાસેથી મૃત્યુનું ચિંતન, જીવનનું ચિંતન, જીવનની સૂક્ષ્મ અનુભૂતિ ચીનુ મોદીની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. મેં તને ક્યારે કહ્યું ઉપચાર કર, સ્વિચ કર તું ઓફ ને અંધકાર કર. તો આવી અનુભૂતિ ચીનુ મોદી પાસેથી પ્રાપ્ત થાય છે. રમેશ પારેખ પાસેથી ક્યા, ખડિંગ, ત્વ, સનનન, વિતાન સુદ બીજ, અહીંથી અંત તરફ, છાતીમાં બારસાખ, લે તિમિરા સૂર્ય વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. 6 અક્ષરનું નામ એ એમનો સમગ્ર સંગ્રહ છે. રમેશ પારેખની ગઝલોમાં આધુનિક જીવનની વિવસ્થા, માણસનો માણસ સાથેનો વ્યવહાર, ઈશ્વર અને ખુદા વિશેની મુદ્રા એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. એમની ગઝલોમાં પ્રયોગશીલતાનું વલણ પણ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક શેરી લાગે રૂંધાયેલો કંઠ છે, લાગે છે હર મકાન દબાયેલું ડુસકું. તો આવી એક આધુનિક અનુભૂતિ રમેશ પારેખની ગઝલોમાં પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર શુક્લ એ પણ ગુજરાતી ક્ષેત્રે એક મોટું નામ છે. તેમની પાસેથી કોમલ રિષભ, સ્વવાચકની શોધમાં, અંતર, ગાંધાર, ગઝલ સંહિતા, સેંજળ વગેરે સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમની ગઝલોમાં ભાષાનું વૈવિધ્ય, છંદનું વૈવિધ્ય, રદીફ અને કાફિયાનું નાવીન્ય અને આધ્યાત્મિક મિજાજ એમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. આ પૂર્વે ગઝલમાં આધ્યાત્મિક મિજાજ પ્રાપ્ત થયો ન હતો, પરંતુ રાજેન્દ્ર શુક્લ પાસેથી આપણને આધ્યાત્મિક મિજાજ પ્રાપ્ત થાય છે. શ્વાસ વર્ણવજો તમે વ્યાકુળ કથા એવી રીતે, એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુળ બને. તો આવું નાવીન્ય, ભાષાનું નાવીન્ય તો ખરું જ, પણ ગઝલમાં ચમત્કૃતિ કહીએ, ગઝલમાં મિજાજ કહીએ તો એ મિજાજ રાજેન્દ્ર શુક્લ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. મનોજ ખંડેરિયા પાસેથી અચાનક, અટકળ, હસ્તપ્રત વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. મનોજ ખંડેરિયાની ગઝલોની ઉડીને આંખે વળગે એવી લાક્ષણિકતા જો કોઈ હોય તો છે રદીફની પસંદગી.
આ રદીફ લાંબી અને અરૂઢ છે અને આ જ રદીફ ગઝલકારને એક મહત્વના એક નોંધપાત્ર ગઝલકાર તરીકે સાબિત કરી આપે છે. તમારું ખુદનું અંધારું ને ઘેરે તમને રસ્તામાં, તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં, કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો. તો આવી અભિવ્યક્તિ મનોજ ખંડેરિયાની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. તો આ તબક્કામાં આ ગઝલકારો ઉપરાંત હેમંત દેસાઈ, કિશન સોસા, ખલીલ ધનતેજવી, અદમ ટંકારવી, શ્યામ સાધુ, કરસનદાસ લુહાર, મનોહર ત્રિવેદી જેવા મહત્વના ગઝલકારો પ્રાપ્ત થાય છે. તબક્કો 6 એટલે જેને અનુઆધુનિક કહી શકાય એ તબક્કો છે. આ તબક્કામાં જે પૂર્વે ગઝલ દુર્બોધ હતી, ફરીથી પાછી ગઝલ સરળ બને છે અને અભિવ્યક્તિ પણ એની સૂક્ષ્મ તરફ નીવડે છે. તો આ તબક્કામાં રાજેશ વ્યાસ મિસ્કિન, જવાહર બક્ષી, હરીશ મીનાશ્રુ, મુકુલ ચોકસી વગેરે જેવા ગઝલકારો પ્રાપ્ત થાય છે અને અભિવ્યક્તિમાં નવીનતા આ સમયગાળામાં આ તબક્કામાં જોવા મળે છે. નયન હ દેસાઈ પાસેથી માનસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો, મુકામ પોસ્ટ માણસ, આંગળી વાઢીને અક્ષર મોકલું, અનુષ્ઠાન, સમંદરબાજ માણસ, દરિયાનો આકાર માછલી વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. આ જ હતું ટેબલ કે જેને ફૂલ ગુલાબી મધમત્તા કઈ પત્રો વાંચ્યા, આ જ હતું ટેબલ કે જેને ફૂલ ગુલાબી મધમત્તા કઈ પત્રો વાંચ્યા, આ જ હવે ખાનામાં જન કલ્યાણ મળે છે, લ્યો ટેબલને તાળું મારો. તો ભાષાની અભિવ્યક્તિ નયન દેસાઈની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. જવાહર બક્ષી પાસેથી તારાપણાના શહેરમાં, પરપોટાના કિલ્લા વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. એમની ગઝલનો મુખ્ય સૂર છે એ અભાવ છે અને અભાવ અને એમાંથી જન્મેલી તરસ એ એમની ગઝલોનું કેન્દ્રબિંદુ છે. જીવન સંદર્ભે પણ એમની ગઝલોમાં અનેક પ્રશ્નો આપણને પ્રાપ્ત થાય છે. મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ, ઘેરો થયો ગુલાલ ભગવો થઈ ગયો. તો આ પ્રકારની અભિવ્યક્તિ જવાહર બક્ષીની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. હરીશ મીનાશ્રુ પાસેથી દ્રિબાંગ સુંદર એની પેરે ડોલ્યા, તાંબુલ, શબદમાં જીનકુ ખબરા પડી વગેરે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. આદિમ આવેગો, સંવેદનો, રતિ શૃંગારનું આલેખન તેમની ગઝલોમાંથી પ્રાપ્ત થાય છે. તો પુરાકથા, ઉપનિષદ, દંતકથા નરસિંહ મીરાને પણ તેઓ પોતાની ગઝલોમાં અભિવ્યક્તિ કરે છે. ઊભી છે પ્રાર્થનાઓ, બેઠાળું ઈશ્વરો છે, આ બેની વચ્ચે કાયમ મંદિરનો મરો છે. તો આ પ્રકારનું નાવીન્ય, આ પ્રકારની અભિવ્યક્તિ હરીશ મીનાશ્રુની ગઝલમાંથી પ્રાપ્ત થાય છે. રાજેશ વ્યાસ મિસ્કિન પાસેથી છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર બદલી જો દિશા, એ ઓરડો જુદો છે, ભણિયારા ક્યાં ગયા, એ સમથિંગ છે, મળેલા જ મળે છે વગેરે જેવા ગઝલ સંગ્રહો પ્રાપ્ત થાય છે. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ રાજેશ વ્યાસ મિસ્કિન એ ગુજરાતી સાહિત્યના એક નોંધપાત્ર ગઝલકાર છે અને તેમની ગઝલોમાં આંતરબાહ્ય સંઘર્ષ પણ પ્રાપ્ત થાય છે. તૂટે નહીં કશુંએ, ખૂટે નહીં કશુંએ, ભીતર બહાર સગડું લાગે સળંગ જેવું. મુકુલ ચોકસી, એમની પાસેથી તરન્નુમ, આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા. શીર્ષક પણ કેટલું સરસ છે, આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા. અને તાજા કલમ એજ કે જેવા સંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમની ગઝલોમાં ભાષાની સરળતા અને બોલચાલના શબ્દો પ્રાપ્ત થાય છે. તન જીવાડી રાખતા એક જોશી જેવું હોય છે, મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે. આ ઉપરાંત આ તબક્કામાં સાહિલ, રવિન્દ્ર પારેખ, લલિત ત્રિવેદી, રશીદ મીર, એસ રાહી, ઉદયન ઠક્કર, ભરત વિંજુડા, હર્ષદ ત્રિવેદી, સંજુ વાળા, રઈસ મનિયાર વગેરે જેવા મહત્વના ગઝલકારો આ સમયગાળામાં પ્રાપ્ત થાય છે. સાંપ્રત સમયમાં અનિલ ચાવડા, અંકિત ત્રિવેદી, હિતેન આનંદપરા, ભાવેશ ભટ્ટ વગેરે જેવા મહત્વના ગઝલકારો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગઝલ એ આપણે ત્યાં 150 વર્ષ લખાતી આવી ગઝલ છે. આરંભમાં ગઝલમાં જે ઉર્દુ ફારસી શબ્દો પ્રાપ્ત થાય છે
એટલે કે એક બીજ રોપાય છે અને એ બીજ એક ફનગો બનીને અત્યારે છેક અનુઆધુનિક સમયમાં ગઝલ એ વટવૃક્ષમી બની છે. અને આ ગઝલ અત્યારના સમયમાં હાલના સમયમાં ખૂબ જ લોકપ્રિય સ્વરૂપ છે અને ખૂબ જ લખાતી વંચાતી ગઈ છે. તો આજે આપણે વાત કરી ગઝલના ઇતિહાસ વિશે, ગઝલની વિકાસ રેખા વિશે. હવે ફરી જ્યારે મળીશું તો એક બીજા ગઝલકાર વિશે વાત કરીશું. આપ સૌને વંદન, સૌનો આભાર. स्वाध्यायः